લાભ અને હેલ્થ આ બંને વાત ઉપર આજે વાત કરવાની છે. હાય, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આજે હું હેલ્થ વિશે વાત કરીશ. આપણે રોજ વાત થાય છે હેલ્થ એટલે આપણે શું કરીએ કે શરીર અને મનને આપણે શું કરવાનું છે કે સારું રાખવાનું છે, સ્વસ્થ. જેમ કે હું તંદુરસ્ત રહું, મારા વજન ઉપર નિયંત્રણમાં રાખવું, સારી ઊંઘ કરું, સારી સ્ફૂર્તિ લઉં, બીમારીઓથી બચવું. જ્યારે લાભ એનાથી બેનિફિટ શું એટલે કે કોઈ પણ આપણે કામ કરવાનું હોય ને અથવા કોઈ વસ્તુ મળતી હોય એનો ફાયદો. લાભ માત્ર હેલ્થનો જ નહીં, પણ શું છે કે આપણે પૈસા છે, સમય છે, માનસિક શાંતિ અથવા કોઈ પણ ક્ષેત્રમાં પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે હું એક્ઝામ્પલ આપું કે દરરોજ આપણે શું કરીએ કે 30 મિનિટ ચાલવાથી આપણી હેલ્થ સારી રહે છે. માનો છો બધા? રાઈટ. કેમ કે એ ચાલવાનો લાભ છે એનાથી શું થાય છે, એક તો પહેલાં આપણું વજન પણ ઘટે છે, ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય એટલે એનું જેમ કે એનું જોખમ ઓછું થાય છે. આપણું હૃદય છે ને એકદમ મજબૂત બને છે અને શરીરમાં પણ તાજગી રહે છે. તો હું સારી અને સરળ ભાષામાં હું કહું ને, હેલ્થ એટલે સ્વાસ્થ્ય, લાભ એટલે ફાયદો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.